ભાજપને હજુ પણ માનો કે આગામી 10 વર્ષ, આપણે 5 વર્ષથી 10 વર્ષની જો ગણતરી કરીએ તો સત્તામાં આવવા માટે આમ આદમી પાર્ટીનો ડર નથી ભાજપને. ભાજપને હજુ પણ કોંગ્રેસનો ડર છે કે કોંગ્રેસ મોટી ન થવી પડે. કોંગ્રેસ જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે આવી છે, કોંગ્રેસ પક્ષ જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે ગુજરાતમાં છે ખાસ તો એ પક્ષ ફરી બેઠો ન થવો જોઈએ. કારણ કે કોંગ્રેસ પક્ષ જૂનો પક્ષ છે, એના પણ કમિટેડ વોટર્સ છે. એટલે ભાજપને હજુ આમ આદમી પાર્ટીનો ડર નથી. એને માત્ર ડર એ છે કે કોંગ્રેસ ફરી બેઠો ન થાય, અને કોંગ્રેસ પક્ષ બેઠો ત્યારે ન થાય કે ગુજરાતમાં એક ત્રીજી પાર્ટી હોય. તો ભાજપ માટે મારી દ્રષ્ટિએ સારા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટી સારું પરફોર્મ કરી રહી છે. આ બહુ તમને સાચી વાત કરું છું કે ભાજપ પણ ખુશ થયું હશે, કારણ કે કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરે ને તો ભાજપને ચિંતા છે.